દાખલા નંબર 5 જેની રકમ છે કે 3x વર્ગ માઇનસ 4y વર્ગ વત્તા 5xy વત્તા 20 માંથી શું બાદ કરીશું તો આપેલો જવાબ છે તે મેળવી શકાય. તો એ રકમ છે એમાં જવાબ છે તે મેળવવાનો છે. તો સિમ્પલ વસ્તુ કે પહેલી રકમમાંથી બીજી રકમ છે તે બાદ કરીએ. તો અહીંયા લખીએ કે અહીં 3x વર્ગ માઇનસ 4y વર્ગ વત્તા 5xy વત્તા 20 માંથી બીજી રકમ જે છે માઇનસ x વર્ગ માઇનસ y વર્ગ વત્તા 6xy વત્તા 20 બાદ કરવા પડે. અહીંયા સિમ્પલ રીતે જ રકમ આપેલી છે એટલે કે પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરીએ તો જે જવાબ છે તે મળશે. તો બંનેની બાદબાકી કરવી છે તો બંનેને કૌંસમાં દર્શાવીએ. પહેલો કૌંસ 3x વર્ગ માઇનસ 4y વર્ગ વત્તા 5xy વત્તા 20 વચ્ચે નિશાની આવશે બાદબાકીની. ત્યારબાદ બીજો કૌંસ માઇનસ x વર્ગ માઇનસ y વર્ગ વત્તા 6xy વત્તા 20. હવે કૌંસ છે તો છૂટો પાડીએ તો માઇનસ પછીનો જે બીજો કૌંસ છે એના બધાની નિશાની છે તે ચેન્જ થઈ જશે અને પહેલો કૌંસ છે એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે. અહીંયા થશે 3x વર્ગ માઇનસ 4y વર્ગ વત્તા 5xy વત્તા 20. માઇનસ x વર્ગ છે તો એ પ્લસ x વર્ગ થઈ જશે. માઇનસ y વર્ગ તો એ પ્લસ y વર્ગ પ્લસ 6xy તો એ માઇનસ 6xy અને પ્લસ 20 એ થઈ જશે માઇનસ 20. હવે આપેલા પદમાં જે સરખા ચલવાળા પદ છે તેને બાજુમાં ગોઠવીએ તો કે 3x વર્ગ અંડરલાઈન કરતા જઈએ તો એ વાળું છે x વર્ગ. અહીંયા થશે 3x વર્ગ વત્તા x વર્ગ. ત્યારબાદ માઇનસ 4y સ્ક્વેર તો કે y સ્ક્વેર વાળું બીજું પદ છે પ્લસ y સ્ક્વેર તો અહીંયા થશે માઇનસ 4y વર્ગ વત્તા y વર્ગ. ત્યાર પછી પદ છે પ્લસ 5xy તો બીજું પદ છે માઇનસ 6xy તો પ્લસ 5xy માઇનસ 6xy અને ત્યારબાદ બે અચળ પદ પ્લસ 20 અને માઇનસ 20. હવે બે પદની જે જોડી બને છે આ બે પદની જોડી આ બે અહીંયા આ બે અને અહીંયા અચળ પદ એ બધામાંથી વારાફરતી કોમન કાઢીએ. પેલા બે પદમાંથી કોમન x સ્ક્વેર નીકળે તો અહીંયા વધશે 3 વત્તા 1 x સ્ક્વેર વત્તા આ બંને પદમાંથી કોમન માઇનસ 4 વત્તા 1 અહીંયા આવશે y સ્ક્વેર. ત્યારબાદ વત્તા અહીંયાથી કોમન xy કાઢીએ તો અહીંયા વધશે 5 માઇનસ 6 xy. અહીંયા પ્લસ 20 માઇનસ 20 એ બંને ઉડી જશે કેમ એક પ્લસ છે એક માઇનસ છે તો અહીંયા વધશે 0. હવે કૌંસમાં સાદુરૂપ આપીએ 3 વત્તા 1 જે થશે 4x વર્ગ માઇનસ 4 વત્તા 1 જે થશે માઇનસ 3y વર્ગ પ્લસ 5 માઇનસ 6 5 માંથી 6 જાય તો વધશે 1 નિશાની મોટા પદની એટલે આવશે માઇનસ 1 પરંતુ 1 લખવાની કઈ જરૂર નથી એટલે આવશે માઇનસ xy અને પ્લસ 0 છે તે પણ લખવાની જરૂર નથી. તો 4x વર્ગ માઇનસ 3y વર્ગ માઇનસ xy એ થશે આપણો જવાબ.